તો 5 જે વિષયો છે એમાંથી આપણને એનર્જી મળશે, અન્નમાંથી મળશે, અને શ્વાસ એના રિધમમાં આવે છે એટલે મૂળ સ્ત્રોતમાં જ એ વહેતું થશે. તો અંદરે એ જે ગેપ છે, અંદરે જે આપણું હોવાપણું છે એ શ્વાસાના માધ્યમ દ્વારા અહીંયા જ સંયોગ થશે. યોગની ભાષામાં એને કુંભક કીધો, જ્ઞાનની ભાષામાં 2 વિચારો વચ્ચેનો ગેપ કીધો. બરાબર. ઊભું ક્યાં રહેશે? તો ક્યાં? બરાબર. તો હવે તમારે જોવાનું છે કે આ મન છે એ કયા અહંકાર ઉપર ઊભો છે? પર્સનાલિટીમાં, એસન્સમાં, કે ફોલ્સ પર્સનાલિટી લઈને ઊભું છે, દુરાગ્રહમાં ઊભું છે, દ્વૈતમાં ઊભું છે? કયું કારણ છે કે જે વર્તમાન ચૂકાવી દે છે? અહીંથી તમને જોવા મળશે. બરાબર. એટલે અહંકારનો જે શરૂઆત થઈ એ ક્યાંથી થઈ? તો પહેલાં આવી રીતે થઈ. બરાબર. અને અત્યારે આપણે એટલા સ્થૂળમાં આવી ગયા કે બધી રિધમો 3 તૂટી ગઈ છે. 3 અને 3 તૂટી છે એટલે આપણા સંતો ધારો કે પાતંજલિ યોગ અનુસાર નિયમમાં લઈ આવે અને આવી રીતે આવો. પણ ખરેખર આ સાધન જે છે એનો દુરુપયોગ કઈ રીતે થાય છે એનું તમને ભાન થાય અને તમે એનો સદુપયોગ શરૂ કરો, તમે આવશો ક્યાં? નિયમમાં નહીં આવો. બરાબર. બીજું એક છે કે 5 વિષયોની અંદર તમારું બ્રહ્મચર્ય નહીં હોય. ધારો કે કોઈ વ્યક્તિ એમ કે અમે બ્રહ્મચારી છે અને હું એમ કહું કે હું તમારી ઉપર ચોકડી મારું છું. કેમ? તો એમ કે સતી નારી કે બ્રહ્મચારી એ બેને સમજવા જેવા છે. એ કે જે વ્યક્તિ જ્યાં સુધી પોતાના મૂળ સ્ત્રોતમાં ના આવે, પોતાના મૂળ સ્ત્રોતમાં એ ના આવે ત્યાં સુધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર એ ભોગમાં હોય. અને ધારો કે એક ભોગ એને છોડ્યો હોય તો 4 તો ઊભા છે હજી, તો એ બ્રહ્મચારી કેવો? એને કેવો બ્રહ્મચારી કેવો? બરાબર. કોઈ દેહથી નથી ભોગવતું તો મનથી ભોગવે છે, કોઈ મનથી નથી ભોગવતું તો વિચારથી ભોગવે છે. બરાબર. કોઈ એમ નથી ભોગવતું તો સપનામાં ભોગવે છે, તો ચિત્તથી ભોગવે છે. આપણે એને કેવી રીતે બ્રહ્મચારી કહીએ? બરાબર. અને એક વસ્તુ એમ છે કે એક વૃત્તિ જે છે એ સતત બ્રહ્મમાં સ્થાપિત ન થઈ, એને અર્પિત ન થાય તો એને સતી કેવી રીતે કહેવી? સતી કેવી રીતે કહેવી? બરાબર. તો જેની વૃત્તિ બ્રહ્મમાં જોડાણી, બ્રહ્મ સાથે જ વહી, બ્રહ્મને લક્ષ્યમાં રાખીને શબ્દ, સ્પર્શ, રૂપ, રસમાં, ગંધમાં બધામાં ગઈ તો એ સતી નારી છે. જેના 5 વિષયોની અંદર પરમાત્મા જ પોતાનું અસ્તિત્વ જ જેનું ભાનમાં છે અને ભાનમાં જ રહીને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં ગઈ તો સમજી લેવાનું કે બ્રહ્મચારી છે અને એ જ યોગી છે, એ જ શીલવંતાવાળો સાધુ છે, બાકી નહીં. એ જ યોગી છે. પરમાત્માએ કીધું કર્મયોગ, જ્ઞાન યોગ, ઉપાસના યોગ, પણ સમય કેમાં? તો કે આમાં. બરાબર. પણ આનાથી આપણને વિમુખ કરે છે કોણ? તો કે આ મન. એટલે મન ઉપર બરાબર સભાન થવાનું છે ને મનનો વિશ્વાસ એ કરવાનો નથી. એટલે સજાગ થજો. બીજું એક છે કે જેટલું બને ને એટલું પ્રેઝન્ટ મોમેન્ટમાં જેટલું રહે, ભલે આપણા સ્વભાવો ઝબૂકતા હોય એનાથી ભયભીત નથી થવું, કારણ કે આપણે ઉલટાનો આનંદ લેવા જેવો કહેવાય. એક રીતે કે જેટલો આપણે નથી કચરો સાફ કરીએ અને કચરો જે બહાર નીકળે તો એ આનંદનો વિષય છે, પણ કચરાની અંદર નીકળવો જોઈએ ન નીકળવો જોઈએ, કે નીકળશે ને કેવી રીતે નીકળશે ને શું થશે એના વિચારોની અંદર આપણે તાપમાં આવી જઈએ છીએ. એ વિચારો ખરેખર કરવાના નથી. ખાલી કરવાનું આટલું જ છે કે જેટલું બને એટલું આ જે સાધન છે એ જે કાર્ય કરી રહ્યું છે એને આત્મા સિવાય
પ્રકૃતિને લક્ષ્યમાં રાખીને કોઈ સંકલ્પ વિકલ્પ નહીં, કોઈ અભિપ્રાયો નહીં, કોઈ ચિંતન નહીં, એમાં તમે જો સભાન થતા જશો ને તો ધીમે 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 આ બધી રીધમ મૂળ સ્ત્રોતમાંથી આવશે. એટલે પહેલી તમારી અસર બોડી ઉપર થશે, બીજી અસર તમારા હૃદય ઉપર થશે, અને ત્રીજી અસર તમને એ ખબર પડશે કે આ તો છે જ નહીં. આપણું અસ્તિત્વનું વિચારનું અસ્તિત્વ છે જ નહીં. બરાબર? એ તમને પોતાને ખુદને ખબર પડશે. બીજું એક છે, જેટલું તમે વર્તમાનને લક્ષ્યમાં રાખીને જીવો છો ને એટલું તમને પોતાને ખબર પડશે કે બોડીની અંદર સુવિધાઓ એની રીતે સુવ્યવસ્થિત થવા માટે તમારું આરોગ્ય જળવાઈ રહેશે, સંતાપ નથી થતો, કે આ સાચું છે, આમાં જ રહેવાનું છે, બાકી બધું તો પરિવર્તનશીલ છે, એને લક્ષ્યમાં રાખીને મારે કંઈ કરવાનું નથી, એ તો છે એમને એમ થશે બધું. જગતને સુધારાશે નહીં, આપણે આપણી દૃષ્ટિ સુધારી લો. બરાબર? એ આપણામાં કામ કરવાનું શરૂ કરો. આ ખેતરને ખેડો. હવે આવ્યું ને? હા. એટલે એમ કે ભગવાને અર્જુનના અંતઃકરણને સંપૂર્ણપણે એવી રીતે એવી સ્થિતિમાં લઈ આવ્યા પ્રશ્ન ઉત્તરી કરતાં કરતાં. 9મા અધ્યાયમાં ભગવાને એવું કીધું કે હે અર્જુન, હવે હું તને જે જ્ઞાન આપીશ એ જ્ઞાન વિજ્ઞાન સાથે આપીશ. બરાબર? એટલે એક સમજી લો કે એક આત્માનું જ્ઞાન એ પૂરતું નથી, એકલી પ્રકૃતિનું જ્ઞાન એ પૂરતું નથી, પણ આત્મા અને પ્રકૃતિનું બેયનો બોધ જો આપણી પાસે હોય તો આપણે કામ કરી શકીએ એમ છે. જો બેમાંથી એકનું હોય તો આપણે કામ ન કરી શકીએ. બરાબર? ધારો કે તમને આત્માનો બોધ થયો
તો તમે ભાન સ્વરૂપ છો એમ તો નિર્ણય કરી લીધો, પણ સાધન જે છે એ સાધનની ઉપયોગિતામાં તમે ક્યાં તમારો ફોલ્ટ છે એ તમને ખબર ન પડે તો જે આપણને દૃષ્ટિ મળી છે એ દૃષ્ટિમાં આપણે સ્થિર થઈ શકીએ નહીં. એટલે આપણને એ ખબર પડવી જોઈએ કે આ સાધન છે એ સાધન શેના માટે આપણને આપવામાં આવ્યું છે, સાધનનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે અને ક્યાં આપણે સભાન થઈએ કે જેથી આપણે નિર્બીજ થઈએ. બરાબર. જ્યાં સુધી નિર્બીજ નહીં થઈએ ત્યાં સુધી આપણું જે સૂક્ષ્મ દેહ જે છે એનાથી આપણને મુક્તિ નથી. બરાબર. એટલે એમ કહે છે કે જ્યારે બાળક જન્મે તો બાળકની અંદર આપણું એવું માનવું છે કે બાળક આપણને બધાને જોઈ રહ્યું છે, આપણને એવું છે કે બાળકને એની માનું ભાન છે. હકીકતમાં એવું નથી. બાળક જ્યારે જન્મે છે ને એટલે પહેલો બોધ એને જે થાય છે એ સ્પર્શનો થાય છે. પહેલો બોધ છે ને એ બાળકને સ્પર્શનો એટલા માટે થાય છે કે બાળક એક તો શ્વાસામાં રિધમમાં છે, બીજું એની અંદર અહંકારનો હજી ઉદ્ભવ્યો નથી અને એ પોતાના નિજીમાં છે. એટલે કોઈ પણ વ્યક્તિ એને સ્પર્શ કરે ને એટલે એને સ્પર્શનો તરત અનુભવ થાય. એટલે ઘણી વખત એવું હોય કે કોઈ બાળક રડતું હોય ને કોઈ વ્યક્તિ એને સ્પર્શ કરે ને તો એ બાળક શાંત થઈ જાય, અને શાંત બાળક હોય ને કોઈ વ્યક્તિ એને સ્પર્શ કરે ને તો એ રડવા માંડે એમ. તો એનું રુદન અને એનું શાંત થવું છે ને સ્પર્શના માધ્યમ દ્વારા હોય. અને આપણું એમ કહેવું છે કે જો એને એના લોકોએ લીધું એટલે શાંત થઈ ગયું. હકીકતમાં એની ઓળખ સ્પર્શની જ છે પણ નામ અને રૂપની છે નહીં. બરાબર. એટલે પહેલી એની જે સંવેદના છે એ સ્પર્શમાં છે. બરાબર. પછી જે બાળક છે એ ધીમે ધીમે ધ્વનિની ઓળખ કરતું જાય. જોજો, એક સ્પર્શનો અનુભવ કર્યો એણે, પછી એક ધ્વનિનો અનુભવ એ કરે છે. એટલે કોઈ એવો ધ્વનિ હોય કે જે એની અંદર આવી ગયો હોય તો વારંવાર જે ધ્વનિ નજીકથી એને સંભળાતો હોય તો એ ધ્વનિ ગમે ત્યાં ઉઠે ને તો એ એની તરફ એની આંખને આમ ડોકાને આમ ફેરવે. બરાબર. તો એ બાજુ એના કાનને એ બાજુ મોઢું ફેરવે છે અને એ ધ્વનિ તરફ ધ્યાન દે છે. બરાબર. એટલે બીજું જે છે એની ઓળખ પેલું સ્પર્શ, બીજું જે ઓળખ છે એ ધ્વનિની છે. અને પછી ધીમે ધીમે જે વ્યક્તિ એની સામે આવતી જાય તો એમ કહેવામાં આવે છે કે 6-7 મહિનાનું બાળક થાય ને ત્યારે એની આંખની અંદરની એવી શક્તિ આવે કે એ રૂપને ઓળખતું થાય. બરાબર. એટલે એ રૂપને ઓળખતું થાય છે. અને બાળક જ્યારે સ્તનપાન કરે છે ને ત્યારે સ્તનપાનની અંદર એને રસાસ્વાદનું ભાન હોય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે બાળક હજી સ્વાદને પૂરેપૂરું ન સમજે એટલે 3 મહિનાનું બાળક થાય એટલે આપણે એને કહીએ કે ઉપરથી એક ચમચી બીજું બધું એને આપતા જાઓ કે જેથી બાળક એનાથી ટેવાય એમ. બરાબર. એકલા દૂધનો સ્વાદ ન લે, બીજા સ્વાદ એ લે. એટલે દૂધનો જે સ્વાદ છે ને એની ઓળખ એની પાસે છે. બરાબર. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એની ઓળખ બાળક સીધી કરે છે, ડાયરેક્ટ કરે છે. બરાબર. ડાયરેક્ટ કરે છે એટલે થાય છે શું, તો એક જે છે એને દૂધના માધ્યમ દ્વારા એનર્જી મળે છે, બીજી એનર્જી જે છે એ પૂરેપૂરી શ્વાસની રિધમમાં છે. નાભીથી તે બહાર સુધી, બાહ્ય સુધી એ પૂરેપૂરી ઊંડાણમાંથી, સ્ત્રોતમાંથી, મૂળ સ્ત્રોતમાંથી લે છે, મૂળ સ્ત્રોતમાં જવા દે છે અને પાછું મૂળ સ્ત્રોતમાંથી ભરીને પોતાની અંદર એ એનર્જીને શ્વાસના માધ્યમ દ્વારા એ ભરે છે. એટલે એની શ્વાસની રિધમ એ પૂરેપૂરી છે. બરાબર. અને ત્રીજું છે કે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર એ સીધી ઇમ્પ્રેશન લે છે એનર્જીની. બરાબર. એટલે 3ના માધ્યમ દ્વારા એ લે છે. તો તમને પોતાને ખ્યાલ હશે કે બાળક હર પલ, હર ક્ષણ હાથ પગની મૂવમેન્ટ કરીને એ એનર્જીને જેટલી આવી હોય ને એને ફેંકે પણ છે, લે પણ છે, ફેંકે પણ છે, લે પણ છે. આપણે એટલા બધા સજાગ નથી કે ઘણી વખત ઘરડા લોકોનું કહેવું એવું હોય કે ભાઈ બાળકને માટી અડે અને એ જેટલું નીચે રમે બાળક એટલું એની તંદુરસ્તી વધે છે અને જેટલું આપણે એને ઉચકીએ છીએ તો બાળકની અંદર
એની આરોગ્યનો અભાવ રહે છે, બરાબર. તો એની અંદર એવી રીતે નહીં, પણ વિજ્ઞાન એ છે કે જે વ્યક્તિની અંદર એનર્જીની કમી હોય અને એ એનર્જીની કમીને લીધે જ્યારે આપણે બાળકને આપણે ઉચકીએ તો બાળકની એનર્જી આપણે લઈ લઈએ છીએ અને બાળક એનર્જી વગરનું થઈ જાય છે. એટલે એમ કહેવામાં આવે છે કે એનર્જી વગરના જે વ્યક્તિઓ હોય ને એને બાળકને ન ઉચકવું જોઈએ, એનર્જીવાળા હોય એને બાળકને ઊંચકવું જોઈએ કે જેથી એની એનર્જી આપણે ન લઈ લઈએ એમ. પછી જેમાં પહેલેથી વીક હોય તો એનું બાળક જો એના સાનિધ્યની અંદર સૂતું મૂકતું હોય તો એ બાળકનો એટલો બધો વિકાસ નથી થતો. પણ જો બાળકમાં તંદુરસ્ત હોય અને બાળકની અંદર ભલે ને એટલી શક્તિ ન હોય પણ માની એનર્જી બાળકમાં વહી જાય છે આના માધ્યમ દ્વારા. શેના માધ્યમ દ્વારા? સ્પર્શના માધ્યમ દ્વારા, સ્તન દૂધના માધ્યમ દ્વારા, શ્વાસાના માધ્યમ દ્વારા માની એનર્જી ટ્રાન્સફર થાય છે. તો પશ્ચિમના દેશોની અંદર બાળકને અલગ સુવડાવવાની જે રિધમ રાખી છે, લોકોએ ફેસિલિટી રાખી છે, એટલા માટે રાખી છે બાળકનો વિકાસ થાય એટલા માટે, બરાબર. કારણ કે અંદર વિજ્ઞાન છે, એ લોકો વિજ્ઞાનને લક્ષ્યમાં રાખીને હાલે છે. ત્યારે આપણે ઇમોશનલના ભાગની અંદર આપણને વિજ્ઞાન ખબર નથી, એટલે આપણે એવું માનીએ છીએ કે બાળક આપણી સાથે રહે, આપણું સ્તનપાન કરે અને આપણી જોડે સૂવે એટલે બાળકને હૂંફ લાગે આમ, પણ ખરેખર બીજું જે છે એ આપણને ખબર નથી, બરાબર. બાળકની અંદર અહમનો ઉદ્ભવ સ્થાન ક્યારે થાય એમ? તો બાળક છે એ સ્તનપાન કરે છે, બરાબર, માનો સ્પર્શ કરે છે, તો ધીમે 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 એની અંદર થાય છે શું? તો પહેલાં એની સિસ્ટમમાં એ જીવતું હતું, બરાબર, અને એની જરૂરિયાત હોય એ પ્રમાણે તમે જોજો કે 3-4 મહિનાનું બાળક હોય તો 3-4 મહિનાનું બાળક એવું છે એ કોઈને ઝંખતું નથી. એ શું કરે એમ બાળક? તો ભૂખ લાગે તો રડીને બતાવી દે અને તમે એને સ્તનપાન કરાવી દો એટલે પાછું જ્યાં હતું ત્યાં એ સૂઈ જાય છે, બરાબર. તો ત્યાં એની કોઈ વ્યક્તિની માંગ હોતી નથી બાળકને, બરાબર. પણ જેમ જેમ બાળક એને એ દૂધના પાનની ખબર પડે છે, સ્પર્શની ખબર પડે છે, તો ધીમે ધીમે એ એવું કરે છે કે જેવી એને ઓળખ શરૂ થાય છે ને, એટલે ઓળખ થાય એટલે એની રૂપની જેવી ઓળખ શરૂ થાય છે તે વખતે એ બાળક શું કરે છે? તો જેવી એને માને જોવે ને, એટલે એને ખરેખર ભૂખ નથી હોતી પણ માને જોઈને ભૂખ ઊભી કરી દે છે અને પછી રડવા માંડે અને જ્યાં સુધી એને માં લે નહીં ત્યાં સુધી એ છાનું રહેતું નથી, એટલે માં એને તરત સ્તનપાન કરાવે, બરાબર. એટલે વારંવાર ધીમે 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 બાળક છે એની અંદર અહંકારની શરૂઆત થવા માંડી, એની અંદર માંગ શરૂ થવા માંડી. અને માંગ શું શરૂ થવા માંડી? તો આ દૂધની અને માના રૂપની, બરાબર. એટલે એ માને વધારે ચાહતું થયું, કેમ? એને સ્પર્શનો અનુભવ થાય, એને પોતાને જે જોઈએ છે દૂધ મળે, એને ઊંચકી લેવામાં આવે, એટલે ધીમે 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 એ ભોગ તરફ ગતિ કરે છે બાળક, બરાબર. અને ભોગ તરફ ગતિ કરે છે એટલે એની અંદર ધીમે ધીમે સૂક્ષ્મ રીતે અહંકાર એવી રીતે ઊભો થાય છે કે ધીમે ધીમે વારંવાર માની ઈચ્છા કરીને એ સાનિધ્ય ઝંખવાનું શરૂ કરે છે, રૂપ તરફ ગતિ કરવાનું શરૂ કરે છે, પછી ધીમે ધીમે ભોગ તરફ ગતિ કરવાનું શરૂ કરે છે, બરાબર. એટલે એની અંદર ઈગોનું ડેવલપ થયો, બરાબર. અને જેવો એ ડેવલપ થયો તો થયું શું એમ? તો હવે જેવું એ બેસતું થયું મૂક્યું એટલે આપણે એને રમકડા આપવા માંડ્યા, એટલે એ રમકડાની અંદર રમતા રમતા એને રમકડા પ્રત્યે આકર્ષણ થયું, અને આકર્ષણ થયું એટલે થયું શું? કોઈ બીજું લે તો એને પ્રોબ્લેમ થાય છે, પોતે લે તો એને કોઈ પ્રોબ્લેમ થતો નથી, બરાબર. એટલે ધીમે ધીમે એની અંદર હું અને મારું પ્રવેશ થયું, બરાબર. હવે હું અને મારું પ્રવેશ થયું એટલે એમાં ધીમે ધીમે એને બે વસ્તુ ખબર પડી કે હું રડું ને એટલે કોઈ પણ વ્યક્તિ મને લઈ લે છે, બીજું હું ગુસ્સો કરું તો મને એ વસ્તુ આપી દે છે. તો એની અંદર શરૂઆત ધીમે ધીમે એવી રીતે થઈ કે એ મારાપણાના ભાવની અંદર દરેક વસ્તુની અંદર લેતો જાય છે, ધીમે ધીમે એના પ્રત્યે રાગ થતો જાય છે અને બીજા પ્રત્યે એને દ્વેષ થતો જાય છે, કારણ કે એને રમકડું મહત્ત્વનું થઈ ગયું, બીજી વસ્તુ નહીં.
બરાબર. એટલે કહેવામાં શું આવે છે કે આવી રીતે એનો ઈગો તો ડેવલપ થયો, પણ એ અહંકારની અંદર એનું સેલ્ફ સેન્ટર છે, અને એ સેલ્ફ સેન્ટરની અંદર બને છે શું કે ત્યાં સુધી એનું એસન્સ રમતું હોય, અને એ એસન્સ એવું હોય કે જેને કહેવામાં આવે છે કે જે વર્તમાનની અંદર રહીને જે વસ્તુને પ્રત્યે આપણે ભોગમાં ઉતરા હોય, શબ્દમાં ઉતરા હોય તોય ભલે, રસમાં ઉતરાતો હોય ભલે, ગંધમાં ઉતરા હોય તોય ભલે, પણ વર્તમાનની અંદર જે વસ્તુ સાથે આપણે સભાન થઈને મનની હાજરીપૂર્વક જે વ્યવહારમાં ઉતરાય છે ને એની છાપ આપણી અંદર છે, એનું એસન્સ આપણી અંદર છે. બરાબર. પણ જેની અંદર આપણું વર્તમાન ના હોય અને મન ક્યાંક આઉટ થઈ ગયું હોય, અને એ આઉટ થઈ ગયા પછી જે ભોગવ્યું હોય ને તો એની યાદી આપણી અંદર નથી હોતી. તમે જોજો, કોઈ વસ્તુ આપણે ક્યાંક બીજે મુખ્ય માનીને કોઈ વસ્તુ મૂકી દે તો આપણને એની યાદી નથી રહેતી, પણ આપણે આમ ધ્યાનપૂર્વક કોઈ વસ્તુને મૂકી હોય તો એની યાદી રહે છે. બરાબર. એટલે એમ કે જેમાં રસ હોય આપણને અને એની પ્રત્યેની આપણી ગતિ હોય તો એ વસ્તુની યાદી આપણી અંદર રહી જાય છે. જેમાં આપણને રસ નથી એની એ વિષય પ્રત્યે આપણને યાદી રહેતી એ નથી. બરાબર. તો જેની યાદી રહી છે ને એ આપણું એસન્સ બન્યું છે, અને એ એસન્સ કેવું છે તો કે જન્માંતરથી એની અંદર ઉમેરાતું જાય છે, ઉમેરાતું જાય છે, ઉમેરાતું જાય છે. અને આ અંતઃકરણ એવું છે કે જ્યારે જન્મ લે છે તો પહેલું આપણને બતાવે છે કે એને ધાવતા શીખવાડ્યું કોણે, તો અહીંયા કોઈ શીખવાડ્યું નથી. બરાબર. તો એનો અર્થ એમ થયો કે એ છાપ એની અંદર છે. બરાબર. તો એ એસન્સ જે છે એ બાળક જ્યાં સુધી નાનું હોય અને એને કોઈ વ્યક્તિએ બહારના પરિબળો એને આપ્યા ન હોય, તો એ બહારના પરિબળો ન આપ્યા હોય ત્યાં સુધી એના એસન્સ પ્રમાણે એનું જીવન હોય. એટલે એની રમકડાની ચોઈસ, એના કપડાની ચોઈસ, એની ખાવાના સ્વાદની ચોઈસ, અમુક વ્યક્તિઓ સાથેનું બેસવું ઉઠવું, એની જે ચોઈસ હોય એ એના એસન્સ પ્રમાણે એ શોધી લે. બરાબર. પણ પછી ધીમે ધીમે જેવું એ સ્કૂલમાં પ્રવેશ કરે એટલે એને કહેવામાં આવે કે તારે સ્કૂલમાં ટીચરને ગુડ મોર્નિંગ કહેવું, સવારે બધાને વંદન કરીને જવું. એટલે એ ધીમે 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 મા બાપો એને અમુક પ્રકારના સંસ્કારો મા બાપો આપે છે, અમુક પ્રકારના સંસ્કારો એને શિક્ષકો આપે છે, અને બીજા બધા સંસ્કારો છે એને બહારથી મળે છે. બરાબર. એટલે પર્સનાલિટી એની ઊભી થાય છે. બરાબર. પેલું જે એસન્સ છે એ ધીમે ધીમે દબાતું જાય છે, અને આપણી જે પર્સનાલિટી જે સમાજે આપણને જે આપી છે એ એની અંદર ડેવલપ થાય છે. કેમ બેસવું, કેમ ઉઠવું, દરેક વ્યક્તિ આવી હોય તો એની જોડેનો વ્યવહાર કેવો કરવો એ એને છાપ આપવામાં આવે. એટલે બાળક એ પ્રમાણે એની પર્સનાલિટીને એ ઊભી કરે છે ને એસન્સ દબાવી દે છે. બરાબર. એટલે હવે જે દબાયેલું છે તે અને આ જન્મનું જે થોપાયેલું છે તે એ બેની અંદર સંઘર્ષ છે. જો સંઘર્ષની શરૂઆત અહીંથી શરૂ થઈ. શું થયું તો તમારો જે એસન્સ હોય, ધારો કે તમારો એસન્સ એવો છે કે ઉદારીનો છે, તમારો એસન્સ એવો છે કે કોઈને કંઈક થાય તો તમને ફિલિંગ્સ થતું હોય, એને મદદ કરવાની ભાવનાઓ હોય, અમુકને નહીં કહેવું એ ભાવનાઓ હોય, અને પર્સનાલિટીની અંદર આપણને એવું કહેવામાં આવ્યું કે સ્પષ્ટ વક્તા બનો અને અહીંયા આમ ન કરાય, આમ જ કરાય, નહીં તો આપણી કોઈ ઇમેજ નથી, તો એવું આપણે એને કહીએ છીએ ને. બરાબર. તો એક મન જે છે એ પર્સનાલિટીને ભાર દે છે, અને અંદરનું જે મન છે એ એસન્સ એવું છે કે એને બાઇટ થાય છે. એ વસ્તુ ગમતી નથી છતાં એને કરવી પડે છે. બરાબર. એટલે આમાં જીતે શું એમ તો કે પર્સનાલિટી છે ને એ જીતી જાય છે, એસન્સ દબાતું જાય છે. ઘણાની અંદર એવું થાય કે એસન્સ પ્રમાણે જ એનું જીવન રાખે, પર્સનાલિટી ન હોય એમ. બરાબર. એટલે એમ કહે છે કે પર્સનાલિટીને એસન્સ જ્યાં સુધી છે ને ત્યાં સુધી વાંધો નથી. એ હજી જો સાધક આની અંદર પ્રવેશ કરશે તો પોતાના એસન્સમાં આવશે. બરાબર. એટલે સાધના છે ને એ સંતો એના એસન્સ પ્રમાણે એને આપે. સાધના પર્સનાલિટી અનુસાર એને ન આપવામાં, એનું જે એસન્સ હોય
એ પ્રમાણે એને સાધના આપવામાં આવે, બરાબર. કારણ કે એના એસન્સમાં જે સાધના જે સ્વભાવ હોય એ પ્રમાણે એને સાધના આપે તો એને રસ હોય અને વિકાસ જલ્દી વધારે વહેલો કરી શકે એમ. પણ એસન્સની બહારની વસ્તુ જ્યારે એને આપવામાં આવે ને તો એમાં એને રસ નથી, એટલે એ જાય ખરો પણ ધીમી ગતિમાં જાય, બરાબર. બીજું એક એમ કે છે વધારેમાં વધારે આ બેમાં તો સંઘર્ષ થયો આપણને કે અંદરનું આપણું જે માળનું મોરું જે છે એ એવું છે કે એસન્સની અંદર અમુક પ્રકારના સંસ્કારો છે, અમુક આપણી ચોઈસ છે, અમુક જ જીવનમાં અમુક જ વસ્તુ આપણને ગમે છે, અમુક વસ્તુ નથી ગમતી, એ એવું આપણું એક એસન્સ છે. પર્સનાલિટીમાં સમાજના ઢાંચાએ આપણને જે આપ્યું છે એ એવું છે કે આપણા એસન્સથી વિરુદ્ધ છે, અને એ વિરુદ્ધ હોય તો એ વખતે આપણે ભલે કરીએ ખરા પણ અંતર મન સંઘર્ષ કરી લે છે. એટલે એક રીતે એ દૃષ્ટિકોણે પણ આપણી ઉર્જા થાય છે, બરાબર, એ થાય છે. બીજું એક છે કે તમને ફોલ્સ પર્સનાલિટી એને કહેવાય કે જે વસ્તુ તમારી અંદર છે નહીં, જે વસ્તુ છે એ તમારી અંદર છે નહીં, અને દાવો કરો છો કે અમારી અંદર આ છે, બરાબર. એટલે ધનવાન બનવાનો, એજ્યુકેટેડ ન હોય છતાં આપણે એજ્યુકેટેડ છે એવું બતાવવાનો, ખરેખર તમને કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ નથી પણ છતાં તમે એવી રીતે વાત કરો કે જાણે તમને બહુ પ્રેમ છે, એવી રીતે અભિવ્યક્તિ કરો તો એ ફોલ્સ પર્સનાલિટી છે, બરાબર. તો એમ કે છે કે દાંભિક મોરું જેની અંદર આવી ગયું, જેની અંદર ફોલ્સ પર્સનાલિટી આવી ગઈ તો સમજી લેવાનું કે આ બાળક સાધનામાં નહીં જ જઈ શકે, એને બહુ કઠિન થાય આ સાધના, એ અધ્યાત્મ તરફ ગતિ નહીં કરે, નહીં કરે, નહીં કરે. બીજું એક છે કે એ ફોલ્સ પર્સનાલિટીએ જ વ્યક્તિને પોતાની સંવેદનાને તો મરાવી દીધી, એસન્સને દબાવી દીધું, પર્સનાલિટીને એને છોડી દીધી, અને દાંભિક મોરામાંથી એટલો બધો બહિર્મુખે થઈ ગયો કે શ્વાસા એના મૂળ સ્ત્રોતને ભૂલી ગયો. બીજું એક છે કે ઇમ્પ્રેશન ફૂડમાંથી આપણે બાકાત થઈ ગયા, અને ત્રીજું એ છે કે અંદરને અંદર જે સંઘર્ષ થાય છે એ પણ સાયકોલોજીકલ પરિબળ વધી ગયું, અને ક્યાંય પ્રેઝન્ટ મોમેન્ટ ન રહ્યું, ભૂતકાળ ને ભવિષ્ય તરફ આપણી ગતિ થઈ ગઈ, બરાબર. એટલે ભૂલ ક્યાં કરી ગયા? એક તો આ બધું હતું વ્યવસ્થિત રિધમમાં જ હતું, પણ ધીમે 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 આપણને રસમાં આસક્તિ થઈ, પછી રૂપમાં આસક્તિ થઈ, સ્પર્શમાં આસક્તિ થઈ, ગંધમાં આસક્તિ થઈ, અને એ આસક્તિએ આપણું શું કર્યું તો કે આપણું અહંકાર વધાર્યું, અને એ અહંકાર એસન્સમાં રમતું હતું, ત્યાં બહારથી થોપાયું પર્સનાલિટી, અને બહારના સમાજે આપણને જે આપ્યું એણે એસન્સને દબાવી દીધું, અને જે સમાજે આપેલો ઢાંચો હતો હવે એ ઢાંચાની અંદર એનું એટલું બધું મૂલ્ય વધી ગયું કે આપણે રિયાલિટી પણ છોડી દીધી, પર્સનાલિટીને પણ દબાવી દીધી, અને ફોલ્સ પર્સનાલિટીમાં આપણે આવી ગયા, બરાબર. એટલે અંદર છે નહીં, બરાબર, અને બારે તમે એનું એક્શન કરો છો કે અમને પ્રેમ છે, આમ છે, તેમ છે, બરાબર, અને યાદી છે એવું બધું બોલો છો, પણ હૃદયગામી હોય તો એને ફોલ્સ પર્સનાલિટીની ખબર પડી જાય, બરાબર. એટલે અહીંયા સંતો શું કહે છે કે ફોલ્સ પર્સનાલિટીવાળા જે વ્યક્તિ હોય ને કે ખરેખર એ વેતો નથી, પણ કોક આવે ને એટલે જુદી રીતે વહેવાનું શરૂ કરે. તમે જોજો, તમે નિરીક્ષણ તમારું જ કરજો, એમ કે આમ તમે જુઓ તો ઘરની અંદર તમે કંઈ કરતા ન હો પણ કોક આવે ને એટલે તમે કરવા માંડી જાઓ. જોજો આ બહુ મન કઈ રીતે એની ચાલાકી વાપરે છે, કઈ રીતે એની દાંભિકતાને ઊભી કરે છે એ તમને જોવા મળે કે કંઈ કરતા ન હોય પણ લોકો કંઈક આવે ને એટલે એમ કે અમે બધું જ કરીએ છીએ, હું જ કરું છું, એમ કરીને કરવા બેસી જાય, બરાબર. બીજું એક છે કે આપણી સામું જોતું ન હોય કોઈ વ્યક્તિ, પણ કોક આવે ને એટલે આપણને ઇમ્પોર્ટન્ટ દઈ દેવામાં આવે, બરાબર. તો એ વખતે એ જે દાંભિકતા જે છે એ દાંભિકતાએ શું કર્યું તો સમાજની અંદર ખોટો પેલો ઊભું કરી દીધી ઇમેજ. સમાજને દેખાય છે શું તો કે જે સામે આવે છે ને એ સમાજને દેખાય છે,
પાછળ જે છે એ સમાજને નથી દેખાતો, કારણ કે એ તો ઉપરનું જ જોવે છે. અત્યારે જે વ્યવહાર થાય એ વ્યવહાર જ જોવાય છે. અંદર તમે શું વ્યવહાર કરો છો એ જોઈ શકતું એ નથી, કારણ કે એટલી સ્થૂળ આંખ લઈને બેઠું છે. બરાબર. તો હવે તમે વિચાર કરો કે એવી ફોલ્સ પર્સનાલિટીવાળા છે જેની સમાજની અંદર કીર્તિ છે, જે સમાજની અંદર એની મહત્તા છે અને સમાજે એને જ સારો ગણવામાં આવ્યો છે, ત્યારે અધ્યાત્મ એને કનિષ્ઠ ગણી કાઢ્યો છે. અધ્યાત્મ તરફ જે ગતિ કરનારા બાળકો હોય એ સંતો આવા ફોલ્સ પર્સનાલિટીવાળા હોય ને એને સ્વીકારતા નથી. બરાબર. એ એમ કહે છે પર્સનાલિટીમાંથી હજી એ મોરું સમાજનું કાઢીને ધર્મમાં પ્રવેશ કરી શકશે, ધર્મમાંથી એને ઉઠાડવો હશે તો શુદ્ધ અધ્યાત્મ તરફ આપણે એને લઈ જઈ શકશું. પણ આવું જે દાંભિક જીવન જે જીવતા હોય એને આપણે લઈ જઈ નહીં શકીએ. કેમ? તો એની શક્યતા જ નથી કે વસ્તુ સ્વીકારે. પોતાની જે ભૂલો છે એ સ્વીકારે એમ જ નથી, કારણ કે એને તો એ ભૂલ કબૂલ જ નથી. કારણ કે એની દૃષ્ટિ આમ છે પોતાની જ મહત્તા રહે એવું જ એનું પેલું હોય. એટલે એ વ્યક્તિ જે રમતી હોય એની રમતને કોઈ પરખી ન શકે. બરાબર. આવી જે વસ્તુઓ હોય દાંભિકતાની અંદર, તો એ વ્યક્તિને સતત કેમાં રહેવું પડે આમ, તો એ મન જે છે એ સતત કપટના જ વિચાર કરે, ચાલાકીના જ વિચાર કરે અને દરેક વખતે એ એવી રીતે રમે કે એનું જે બુરું પાસું છે ને એ સામે ના આવે, એવી રીતે એ રમે. બરાબર. હાજરીમાં જુદું, ગેરહાજરીમાં જુદું અને પોતે એકલું હોય ત્યારે જુદું. તો આવા જે વ્યક્તિઓ હોય એને એમ કહે છે કે એના માટે જગત બરાબર છે, એના માટે પરમાત્મા નથી. ભાઈ એ અધ્યાત્મમાં ન જઈ શકે. એટલે તમને ખબર હોય તુલસીદાસજીએ કીધું છે સરળ મન ન મન કુટિલાય. અહીંયા એમ કે તમારે આવવું હોય, સત્સંગમાં આવવું હોય તો પેલી પાત્રતા જે કેળવવી છે, પેલી પાત્રતાની અંદર પહેલાં તો તમારો જે અહંકાર અહીંયા સુધી ડેવલપ થઈ ગયો છે આખો. બરાબર. અને એણે સંઘર્ષના મૂળ વ્યાપક રીતે આપણી અંદર નાખી દીધા છે. ચારેય દિશાએથી આપણી એનર્જીનો વ્યય કરાવી દીધો છે. ભૂત અને ભવિષ્ય તરફ આપણે ગતિ કરાવી દીધી છે. એને પ્રેઝન્ટ મોમેન્ટમાં આવવું હોય તો કેટલું અઘરું પડે. અને કયું મન ના આવી શકે એમ, તો કે જે કપટવાળું મન છે ને એ અહીંયા બેસી નહીં શકે. બેસશે તો એની દાંભિકતા હશે. અને એ કેવું હશે તો એમ કહે છે કે જેમ પથ્થર હોય અને એ પથ્થરને ઉપર પાણી નાખવામાં આવે તો ઉપરથી એ ભીંજાય, અંદરથી ન ભીંજાય. બરાબર. તો આવું પાત્ર છે અંતઃકરણનું. તો એ ભલે સત્સંગમાં કોઈના પોતાના લીધે બેઠું હોય, પણ હકીકતની અંદર એ અંતઃકરણ સત્સંગનું પાત્ર નથી. બરાબર. એટલે એણે કીધું છે કે સરળ મન ન મન કુટિલાય. બરાબર. બીજું સંતોએ કીધું કે કયું અંતઃકરણ પાત્ર બને એમ, કયા અંતઃકરણની અંદર શાંતિ પ્રગટ થઈ શકે, કયા અંતઃકરણની અંદર પ્રેમ પ્રગટ થઈ શકે, કયા અંતઃકરણની અંદર આનંદ પ્રગટ થઈ શકે એમ. તો જે સાધક જે છે એ અહંકારથી ખાલી હોય, જેનો અહંકાર મૂળ સ્ત્રોતની અંદર આવા તત્પર થઈ ગયો હોય, તો એવું અંતઃકરણ એનું પાત્ર બની શકે, બીજું નહીં. બરાબર. એટલે પહેલાં તો તમે ત્યાં આવો કે તમારું જે મન છે એ ફોલ્સ તો નથી ને. બરાબર. કારણ કે એ મન શું કરે છે તો કે અનેક પ્રકારના ખરાબ, જેને દુરાગ્રહી કે આમ આવે, દ્વૈતને લક્ષીને જ જે વિચાર કરતું હોય અને જેનું સેલ્ફ સેન્ટર જ હોય, બીજું સેન્ટર એને દેખાતું જ ન હોય, તો એવા જે દુરાગ્રહી જે મન છે એની આગળથી તમે કેવી રીતે આશા રાખી શકો કે એ પોતાના મૂળ સ્ત્રોતમાં આવે? એ મન આગળ તમને આશા રાખી શકો. બરાબર. એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે આવો તો તમને ખબર પેલી એ પડે કે અંદર અને બહાર એક સરખા છો તમે. તમે જોજો, બાળક હોય, બાળક સાવ નાનું બાળક હોય તો નાનું બાળક એવું છે, હસશે ને તો એ અંદર એનો આનંદ હશે ને એ જ એનો બહાર પ્રગટ થશે.
અંદર રુદન હશે તો એનો બારે રુદન થશે, અંદર એનો ક્રોધ હશે તો એ બારે પૂરેપૂરો જ ક્રોધ કરશે. એની અંદર એ કંઈ દબાવતો નથી કે જુદું મોરું પહેરતો નથી. બરાબર, આપણે તો અહીંયાય નથી. આપણે તો કેવા છે, અંદર ક્રોધ છે, ઉપરથી મીઠા શબ્દો છે. બરાબર, અંદરથી રમવું છે અને બારે કંઈ બજાવવું છે બીજું. તો એ કપટ મન છે, એ દુરાગ્રહી મન છે. આ મન ભૂત અને ભવિષ્ય તરફ જ તમને ગતિ કરાવે. એ મન વર્તમાનની અંદર તમને લાવવા ન દે. બરાબર, તો સાધકે પોતાના મનને જોવાનું છે. સાધકે હર પલ એ જોવાનું છે કે તમારો દરેક જે વ્યવહાર છે અંદર શુદ્ધ ને બહાર શુદ્ધ છે. કોઈને દેખાડવા માટે તો તમે અમુક વ્યવહાર નથી કરતા ને, એ તમારે જોવાનું છે. બરાબર, તો અંદર જુઓ, બહાર જુઓ. બરાબર, એટલે પર્સનાલિટીને જેમ 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 તમે અંતર્મુખ થતા જશો ને તેમ તેમ તમારા મૂળ એસન્સમાં તમે આવતા જશો. અને મૂળ એસન્સથી ઉઠવું હશે ને તો સત્સંગ પૂરો પડશે તમને. બરાબર, એ તમને શું કહેશે કે જેમ જેમ તમે અંતરંગ જશો તેમ તેમ જન્મ જન્માંતરથી પડેલા જે સંસ્કારો છે, જન્મ જન્માંતરથી પડેલો જે તમારો સ્વભાવ છે એ તમને જોવા મળે, નહીં તો ન મળે. બરાબર, તો બહારની પર્સનાલિટીને તમારે છોડી દેવી પડે અંદર. એટલે બહારની પર્સનાલિટીને છોડતી વખતે શું કરવું પડે? તો શરૂઆતની અંદર જે વસ્તુ સમાજે આપણને આપેલી છે, બરાબર, એ સમાજના આપેલી જે વિચારની ધારાઓ છે એ ધારાઓને તમે વેવડાવો તો છો, પણ અંદર સભાન છો તમે. બરાબર, બે વ્યક્તિ સમાજનો વ્યવહારને સુવ્યવસ્થિત વેવડાવે છે, પણ બેમાં અંતરંગ જ્ઞાન જુદું છે. જુદું એક વ્યક્તિ છે ઇમેજને લક્ષમાં રાખીને સમાજમાં વાહ થાય એ રીતે વેવડાવે છે. એક વ્યક્તિ એવી છે કે જો હું આવી રીતે વ્યવહાર નહીં કરું ને તો ઈશારો આંગળીનો મારા તરફ રહેશે ને સંઘર્ષ વધી જશે. તો એ સંઘર્ષ ન વધવો જોઈએ. વ્યવહાર કરી લીધો ત્યાંથી મુક્ત થઈ ગયું. બરાબર, વાતોનું કોઈ પણ પરિબળ સામે વ્યક્તિને ન આપ્યું, પણ સભાન થઈને એને વ્યવહાર કર્યો અને એને ખબર પડી કે આ વ્યવહારમાં મને કોઈ રસ નથી, આ વ્યવહારમાં મને કોઈ રસ નથી. પણ આ વ્યક્તિ મારું સ્મરણ સતત ન કરે, મારા માટે શબ્દનો ઉચ્ચાર ન કરે, માને જ વિચારમાં ન રાખે ને એટલે એ વ્યવહાર કરી આવ્યો, પછી પાછો પોતાના મૂળ સ્ત્રોતમાં એ આવી ગયો. બરાબર, તો આવી રીતે જે વ્યક્તિ રહે છે એ સાધનામાં અંતરંગતિ કરી શકશે અને સમાજનો ઢાંચો અંદરથી એ છોડી શકશે. એના પ્રત્યેનો જે આગ્રહ છે, જે આદર્શ છે, એની જે મૂલ્યતા છે એ આપણી અંદર તૂટતી જશે અને આપણને ખબર પડશે કે સમાજથી આપણે જવું છે અંતરંગ. તો આપણા વેદોએ આપણને શું કીધું છે એ પ્રમાણે આપણે હાલીએ. બરાબર, તો એ ધીમે 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 શું કરશે? તો સમાજના ઢાંચાને છોડશે અને શાસ્ત્રનો જે વિચાર છે એનું એ અધ્યયન કરશે. બરાબર, હવે જોજો, તમારી સામે વારંવાર જે પ્રસંગો ઘડાય એ તમારા વિચારના માધ્યમ દ્વારા ઘડાશે. બીજું એક છે કે તમારી અંદર જે બીજ છે એ બીજ અનુસાર આજુબાજુનું પરિબળ ખેંચાઈ જશે. બરાબર, તો સત્સંગમાં આપણને એમ કહેવામાં આવ્યું કે હું દ્રષ્ટા છું, એનો નિર્ણય કરો કે હું દ્રષ્ટા છું. બરાબર, એ નિર્ણય, એ વિચાર કરશે શું? જે નિર્ણય તમને આપવામાં આવે છે એ સંતો જે આપણને મંત્ર આપે છે, એ સંતો આપણને શુભ વિચારો આપે છે, આપણને નિર્ણય થઈને એમ કે તું આત્મદેવ જ છો, બીજું કંઈ છે જ નહીં, એવા ઉત્તમ વિચારો એ આપે છે. બરાબર, પણ આ વિચારો કરે છે શું? તો તમારી અંદર પડેલા જે બીજો કનિષ્ઠ છે, જે દેહાધ્યાસ અનુસાર છે, સ્વલક્ષી છે, અને એને લીધે તમારી અંદર દુરાગ્રહી મનને કારણે હલકામાં હલકા જે વિચારો છે એ વિચારોનું કામ એટલું જ હોય કે એ વિચારો ચારે બાજુથી એવા વિચારોને જ ખેંચે, આપણી આજુબાજુ એવા માણસોને જ લાવે અને આપણને કરે શું? તો અધોગામીમાં લઈ જાય. બરાબર, પણ જેવા તમે આ વિચાર શરૂ કરશો ને તો તમે ધીમે ધીમે જોજો, તમને આ વસ્તુ જોવા મળશે કે પરમાત્માની વ્યવસ્થાના માધ્યમ દ્વારા એવું છે
કે આંતરંગ તમારા જેટલી ઊંચી વિચારધારાઓ ચાલતું થશે એટલે બહારનું પરિબળનું આખું જે વર્તુળ છે ને છૂટું પડતું જશે. જે આપણી બેઠક ઉઠક અમુક લોકોની સાથેનું સાનિધ્ય આપોઆપ તૂટવા માંડશે અને આપણને પસંદ પડશે શું તો કે જે વિચારધારાઓ આપણે પકડી છે એને પોષણ કરતા જે વ્યક્તિઓ હશે ને એ આપણી નજીક આવતા જશે. એટલે તમને એ અનુભવ થશે શું તો કે ધારો કે તમે ઘરમાં છો, ઘરમાંથી તમે કોઈ યાત્રામાં ગયા તો યાત્રામાં ગાડીમાં બાજુમાં એવી જ વ્યક્તિઓ આવી જશે જે સત્સંગ કરાવશે. બરાબર. તો એનું કારણ શું છે? એવું કેમ આવ્યું? બીજું કેમ નહીં આવ્યું? તો કે તમારી જે વિચારની ધારા છે ને એ ધારા અનુસાર વ્યક્તિઓ ખેંચાવા માંડે છે. એ ધારા અનુસાર તમને બહારના અવ્યક્ત અને વ્યક્તમાંથી પોષણ મળવા માંડે છે. બરાબર. તો હવે તમારે શું લેવું છે એ તમારી ઉપર આધાર છે કે કયો વિચાર કરવો, કયો વિચાર નહીં કરવો, કયા સંકલ્પો કરવા, કયા સંકલ્પો નહીં કરવા, કેની અંદર આપણી દુરાગ્રહી છે એને જોતું જવું. અને ફોલ્સ પર્સનાલિટી આપણું કંઈ સારું પેલું કરી શકે એમ નથી. એના એ મોરાની અંદર એટલું ઘન મોરું છે કે જલ્દી તૂટી શકે એમ નથી. તો આપણે રિયલ એસન્સમાં આવો, આપણો માયલો જે કહે છે એ કરો. બરાબર. એને જેમાં શાંતિ મળે છે એ કરો. તો એ એસન્સ પ્રમાણે તમને આવશો ને તો તમને રસ્તો મળી જશે કે તમારા માટે સાધના શૈલી કઈ છે. બરાબર. અને એ સાધના અનુસાર જો કોઈ વ્યક્તિ જાય તો એમાં એનો રસ છે. બરાબર. હવે એ રસ છે એટલે થાય છે શું તો કે પેલું જે પાંચેમાંથી આપણને ઇમ્પ્રેશન ફૂડ શ્વાસમાંથી જે મળતું હતું એ હવે ધીમે ધીમે કેવી રીતે મળશે? તો આ જે પળ છે એ તમે તોડતા જશો. જેમ જેમ તમે અંતર્મુખ થતા જશો તો તમે જોજો કે મનના સંકલ્પ વિકલ્પો, બુદ્ધિની વિચારવાની જે ધારા છે તે, ચિત્ત જે વિષયો પ્રત્યે આસક્તિ ધરાવીને એનું જે ચિંતન સતત કરીને આપણી સામે મૂક્યા કરે છે એ બધાની અંદર ફેરફાર જે પડશે ને એ જેમ જેમ તમે અંતરંગ પ્રેમ કરતા જશો તેમ તેમ આ બધાની અંદર ફેરફાર થશે, આ સાધનોમાં ફેરફાર થશે. બરાબર. બાર વર્તુળમાં, વિચારની ધારાઓમાં, મનના સંકલ્પ વિકલ્પોમાં, બુદ્ધિના વિચારોમાં, ચિત્તના ચિંતનમાં તમારી અંદર ફેરફાર થશે. બરાબર. અને આંતરનિરીક્ષણ તમે જેમ જેમ કરતા જશો તો તમને પોતાને ખબર પડશે કે એક જ અહંકારના બે મોરા અને એ બે મોરાની અંદર જે વિચારક છે, જે અભિપ્રાય આપનારો જે અહંકાર છે એની પર વધારે સભાન થઈ જવું. વિચાર ભલે ઉઠે, જો વિચાર નડતર નથી, આ ધ્યાન દેજો, વિચાર નડતર નથી, વિચારની અંદર ચેતનતા નથી, વિચાર મૃતપાય છે, વિચારની કોઈ શક્તિ નથી કે તમને ક્રિયા કરાવે. પણ જેવા તમે બેહોશ થયા અને તમે એને તમારી શક્તિ આપી અને એના વિશે જ્યારે અભિપ્રાય આપવાનું શરૂ કર્યું તો સમજી લેવાનો કે હવે અંદરે સંઘર્ષ અને બારે ક્રિયા. અંદર સંઘર્ષ શું? તો ધારો કે તમે કોઈ વ્યક્તિ પ્રત્યે અભિપ્રાય આપ્યો તો એ અભિપ્રાય સારો આપ્યો કે ખરાબ આપ્યો, સુખ અને દુઃખ એ અભિપ્રાયના લીધે થયો. જો એ અભિપ્રાય ન ઉઠ્યો હોત તો સુખ અને દુઃખ નથી. બરાબર. તો અંદર અંતરંગ જ્યારે તમે અંદર આવો છો, આ બે મોરા છે એમાં એક વિચાર ઉઠ્યો છે એ સ્વાભાવિક ઉઠ્યો છે, એની રીતે એ ઉઠ્યો છે. બરાબર. અને એ ઉઠ્યો છે તો ભલે ઉઠ્યો હોય એમ, પણ એના પ્રત્યે અભિપ્રાય આપે છે ને એમાં સભાન થઈ જાઓ. એમાં તમે સભાન થઈ મૂકી દે સભાન તમે થઈ જાઓ તો થશે શું? જેમ જેમ તમે અભિપ્રાયમાં સભાન થશો ને તો બીજા કોઈ વ્યક્તિ પ્રત્યે અથવા તમારી અંદર વિચાર ઉઠે છે એના પ્રત્યે પણ તમારી જે ગતિ વિરોધાભાસમાં જે જાય છે ને એ અટકી જશે. એને ખસેડવા માટેના જે પ્રયત્ન કરવા જાઓ છો ને એ અટકી જશે. બરાબર. એક તો ઉઠ્યો સ્વભાવ, કારણ કે સમયે સમયે એ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. બરાબર. તો આવે છે ને જાય છે નડતર નથી, પણ એનો અભિપ્રાય આપીએ છીએ અને અભિપ્રાય આપ્યા પછી એને રાખવા કે દૂર કરવા મથીએ છે ને એ એનર્જી વેસ્ટ કરે છે. એટલે હવે સભાન ક્યાં થવાનું? વિચાર ભલે ઉઠે પણ એના પ્રત્યે આ સારો છે
કે આ ખરાબ છે, આ આવવો જોઈએ, આ નહીં આવવો જોઈએ, એવી જે ધારા છે ને એ ધારાને બંધ કરી દો. બરાબર? તો અહીંયાથી એનર્જી બચવાનું તમારું શરૂ થઈ જાય. અહીંયાથી તમારી અંદર સાયકોલોજીકલ જે પરિબળ ઉઠે છે ને એ ધીમે 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 ઓછા થતા જાય પરિબળ. બરાબર? એટલે એક સભાન આ વિચારમાં થવાનું કે વિચાર જે ઉઠ્યો એ સમાજના ઢાંચામાંથી ઉઠ્યો, અભિપ્રાય ઉઠ્યો એ ધર્મના ઢાંચામાંથી ઉઠ્યો છે, અને બેય છે માહિતી. બરાબર? એટલે બંને માહિતીના કેન્દ્રમાંથી જ આવ્યું છે, મૂળ સ્ત્રોતમાંથી કંઈ નથી આવ્યું. બરાબર? મૂળ સ્ત્રોતમાં તો પોતાનું અસ્તિત્વ જ છે, એની અંદર આ વિભાજન નથી, એમાં દ્વૈતપણું નથી. બરાબર? અરે દ્વૈતપણું મનમાં છે અને આ બે વિચારોમાં છે. તો તમે ત્યાં સભાન થઈ જાઓ કે આ બે એક જ ખાનામાંથી આવેલા છે, એનું બીજું કોઈ ખાનું નથી, તો અહીંયા સ્ટોપ કરી દો. બરાબર? એટલે વિચાર ભલે આવે, સંકલ્પો ભલે ઉઠે. બરાબર? સંકલ્પમાં એ ધ્યાન દેવાનું, વિચાર બે આવે છે, બે વિચાર માહિતીમાંથી આવે છે, જ્ઞાતમાંથી આવે છે, જ્ઞાત બહારમાંથી નથી આવતું. એટલે વિચાર પ્રત્યેનું જે તમારું ગતિ જે છે દૂર કરવાની, કાઢવાની, રાખવાની, એમાંથી તમે બચી ગયા. સંકલ્પો જે ઉઠે છે તમારી અંદર, તો સંકલ્પો એવા ઉઠે કે જે પ્રાપ્ત હોય એનું નહીં, જે ન પ્રાપ્ત હોય ને એના ઉઠે છે. બરાબર? તો પ્રાપ્તના જે છે એના નથી ઉઠતા, નથી પ્રાપ્ત એના ઉઠે છે. તો હવે તમે ત્યાં સજાગ થાઓ કે કયા સંકલ્પ કરવા જોઈએ ને કયા સંકલ્પ નહીં કરવા જોઈએ. બરાબર? બને ત્યાં સુધી સંતોનું કહેવું એવું છે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં જો તમે રહો અને સંકલ્પો તમારે જો કરવા હોય તો તમારી આડે જે આવરણ છે એને હટાવવા માટેની પ્રાર્થનાનો એનો સંકલ્પ કરો, પણ એના સિવાયની ગતિ આપવા, બહિરંગ ગતિ આપવા માટેના સંકલ્પોને છોડતા જાઓ. ભાઈ અત્યારે જે થાય બરાબર, પછી હરી ઈચ્છા એમ કહીને જો તમે મૂકતા જશો તો સંકલ્પોથી તમે મુક્ત થતા જશો. પહેલાં વિચારોમાં ઉર્જા જાય છે, સંકલ્પના માધ્યમ દ્વારા ગતિ થાય છે બહિરંગ. બરાબર? તો બહિરંગ ગતિ રોકવી હોય, બહિરંગ ક્રિયાઓમાંથી વિરામ પામવું હોય તો સંકલ્પમાં સભાન થાવ. વિચારોની અંદર આપણી જે સંઘર્ષના માધ્યમ દ્વારા જે ઉર્જાનો વ્યય થાય છે, તો બે વિચાર એક જ સ્થાનમાંથી ઉઠે છે, એનો બોધ કરો કે જેથી એમાં એનર્જી ન જાય, આપણો સમય એમાં પાસો ન થાય. બરાબર? બીજું, તમને જે કહેવામાં આવ્યું કે આપણું જે ભાન સ્વરૂપ છે અને પ્રકૃતિ છે હર પર હરક્ષણ પરિવર્તનશીલ છે, સંસ્કારની પટ્ટીને લીધે અંદર વિકૃતિ લાગે છે. તો હવે તમે વિચાર કરો કે તમારો જે અભિપ્રાય ઉઠશે એ બેહોશીમાંથી ઉઠશે, હોશમાંથી નહીં ઉઠે. તમારો જે અભિપ્રાય કોઈ પણ વ્યક્તિ માટે, મન માટે, બુદ્ધિ માટે, ગમે તેના માટે જે ઉઠશે ને એ બેહોશીમાંથી ઉઠશે, હોશમાંથી નહીં ઉઠે. હોશમાં હશે તો જોવાયું બસ વાસ્તવિકનું, પ્રકૃતિનું બોધ થઈ ગયો, અને પ્રકૃતિનો આધારની જે શક્તિ હતી એનોય બોધ થઈ ગયો, અને તમારી વાણી મૌન થઈ ગઈ. બરાબર? એટલે દયાળુ ભગવાન એમ બોલ્યા છે કે જોવું એ ગુનો નથી. દયાળુ ભગવાન જે સંત હતા એણે એવું કહ્યું કે જોવું એ ગુનો નથી, પણ જોયા પછી એનો અભિપ્રાય આપવો ને એ ગુનો છે. એ ગુનો શું કરવા? તો કે એટલા માટે ગુનો છે કે તમારું મૂળ સ્ત્રોત તમે મૂકી દીધો છે, તમે અહંકારના કેન્દ્રમાં આવી ગયા, તો તમે અભિપ્રાય આપ્યો છે. બરાબર? તો ત્યાં મૌન હોવા જોઈએ. જોયું ભલે, શબ્દ ન ઉઠવો જોઈએ. તમે વૃક્ષ જુઓ તોય ભલે, તમે વ્યક્તિ જુઓ તોય ભલે, ભલે અંદરના સંસ્કારો ઝબૂકે અંદર. ભાઈ સંસ્કારને આપણે નથી જોયું ન જોયું કરીને કેમ આપણે જેમાં રસ ન હોય એ વસ્તુને આપણે છોડી દઈએ છીએ, જેમાં રસ હોય એમાં ધારીને આપણે આવીએ છીએ. તો અહીં આપણને એમાં રસ રાખવાનો નથી. બરાબર? જેવો તમે એમાંથી રસને છોડી દીધો, એના અભિપ્રાયમાંથી તમે મુક્ત થઈ ગયા, તો તમે વિચાર કરો કે વિચારની ગતિ રહેશે ખરી? નિર્વિચાર સ્થિતિ નહીં આવે? નિર્વિચાર નહીં આવવા દેવાનું કારણ શું છે? આપણને ફોલ્ટ નથી દેખાતો. શું? તો આપણે વિચારકને મહત્તા આપીશ. અહીંયા વિચારક હટી જવું જોઈએ. બરાબર? વિચાર ભલે રહ્યો, પણ વિચારક જો હટી જાય તો આ ધીમે ધીમે વિચારની કોઈ શક્તિ નથી એવી કે તમારી સામે આવે. બરાબર? તો અહીંયા આપણને
ભાન રાખવાનું છે કે અભિપ્રાય નહીં, સંકલ્પો નહીં. બીજું, ચિત્ત છે જે ચિંતન કરે છે જેનો, તો ચિત્તનો પોતાનો મૂળભૂત રૂપ એકેય નથી. જોજો તમે, ચિત્ત એવું છે જેમ આપણે એમ કહીએ કે જલ કેવું, એમ તો કે જે રંગમાં નાખો એના જેવું જલ, જે વાસણમાં તમે નાખો તો એવો એનો આકાર, પણ ખરેખર એનો કોઈ આકાર નથી. એમ ચિત્તનો કોઈ આકાર નથી, પણ ચિત્તનો સ્વભાવ એવો છે કે એ જે તરફ ગતિ કરે ને એ આકારને એ ધારણ કરી લે. જે આકાર તરફ એ ગતિ કરે એ આકારનો એ ધારણ કરી લે, અને ધારણ કર્યા પછી એનું ચિંતન એ કરીને એ રૂપને પ્રગટ કરી દે. છે નિર્ગુણ, છે નિર્ગુણ, પણ આકારને ધારણ કોણ કરી દે તો કે આ ચિત્ત. બરાબર. હવે આ જે ચિત્ત છે એને મૂળ પોતાના નિજી સ્વરૂપનું જો બોધ ન હોય તો એ વ્યક્તિનો આકાર ઊભો કરે, કલ્પના કરીને કોઈ ઈશ્વરનો આકાર ઊભો કરે. જો મારે શુદ્ધ અધ્યાત્મમાં જો લક્ષ્ય રાખીને બોલવું હોય તો તમને બધાને ખબર છે કે તત્વમસીમાં વાક્યની અંદર એમ કહેવામાં આવ્યું છે તત અને ત્વમ એ બેને ઉડાડ્યા છે, અસી અને બ્રહ્મ એ બેને સ્વીકાર્યા છે. બરાબર. એટલે કુટસ્થ છે એનો સ્વીકાર કર્યો છે, બ્રહ્મ છે એનો સ્વીકાર કર્યો છે, બાકી તત અને ત્વમને બાદ કર્યો છે. બરાબર. તો તમે જુઓ કે તમારું નામ અને રૂપ છે તે અને સગુણ જે ઈશ્વરનું નામ અને રૂપ છે તે એ રે ખરો. આ દૃષ્ટિકોણ શુદ્ધ અધ્યાત્મ દૃષ્ટિકોણે આપણે જોઈએ તો આપણને ખબર પડે છે કે આ ચિત્ત છે જેનું ચિંતન કરે છે એને એ પ્રગટ કરી દે છે. બરાબર. તો એ પ્રગટ કરી દે છે કેમ? તો એણે જેનું ચિંતન કર્યું એને પ્રગટ કર્યું. તો આપણે એને નિર્ગુણમાં જ લઈ જવું છે તો એનું મોરું કે બાજુ લેવું પડે આપણને, એ આઈનાને કઈ બાજુ ફેરવવું પડે એમ, તો આપણી તરફ એને લેવો પડે, આપણી અંતર્મુખ એને લેવો પડે, એને ભાનના સહયોગમાં લાવવો પડે, બહારના નહીં. બરાબર. તો હવે તમે વિચાર કરો કે સંકલ્પો શાંત થયા, વિચારો નિર્વિચાર થયા, અને તમે જુઓ તો ચિંતનું બહારનું ચિંતન ઓછું થઈ ગયું, તો આ અહંકાર જે છે એ ઊભો કયા બેઝ ઉપર રહેશે? કોના આધારે હવે એ ઊભો રહેશે? કારણ કે એનો આધાર છે મન. બરાબર. અને મનનો આધાર છે દ્વૈત. મનનો આધાર દ્વૈત છે. અને મન સતત રમે ક્યાં? તો કે ભૂત અને ભવિષ્ય. બરાબર. અને અભિવ્યક્તિ શું કરે? તો કે જે નથી એની અભિવ્યક્તિ કરે, જે છે એની અભિવ્યક્તિ એ ન કરે. એનો માંગ શું? તો કે જે છે એમાં એ તૃપ્ત નથી, જે નથી એની એ માંગ કરે છે. બરાબર. તો હવે એને જ આપણે ઓળખી લીધો, એને જ આપણે એનર્જી આપવાની બંધ કરી, બુદ્ધિને આપણે એનર્જી આપવાની બંધ કરી, અને તમે વિચાર કરો કે ચિત્તને જે ચિંતન કરાવવું ઘટે એને દ્રષ્ટામાં આપણે લઈ ગયા, તો હવે આ અહંકાર ઊભો શેના આધારે રહેશે? એનું ઊભવાનું સ્થાન શું? એ કયા આધારે ઊભો રહેશે? એનો આધાર તો નહીં રહ્યો કંઈ. બરાબર. તો જ્યાં એનો આધાર નથી રહેતો ને એ અંતઃકરણ એમ્પ્ટી થયું, કારણ કે એના આધારે જ વાદળો ઘેરાયેલા છે, અને એ આધાર ન રહે તો વાદળો હટેલા જ છે જ નહીં. બરાબર. તો એ માયાવી છે, એ માયાવી છે નહીં, અને સતત બતાવી રહ્યું છે નહીં, અને છતાં એની સત્યની ભ્રાંતિ કરીને આપણને રમાડી રહ્યું છે. બરાબર. તો હવે આનું અસ્તિત્વ જો ન રહે તો શ્વાસાને રિધમમાં લાવવા પડશે કે શ્વાસા સ્વયં રિધમમાં છે? જોજો, શ્વાસાને રિધમમાં લાવવા પડશે કે રિધમમાં ઓટોમેટિક આવી જશે? કારણ કે એ રિધમ બહાર કેવી રીતે ગયું? તો આપણને ખબર પડી કે આવી રીતે જ્યારે સાધન છે એ દ્વૈતની અંદર રમવાનું શરૂ કર્યું, અહંકારને પોષણ મળ્યું, તો એના શ્વાસા એનું મૂળ સ્ત્રોતથી વિમુખ થયું. બરાબર. જ્યાં દ્વૈત ઊભું થયું ત્યાં અદ્વૈત જે છે
એ અવ્યક્ત રહી ગયું. બરાબર. તો હવે જેવું એમટી થયું તો હવે એ ગ્રહણ છે ને કરશે તો કે સતને જ. એ શ્વાસના માધ્યમ દ્વારા એનર્જીને, સતની જ એનર્જીને ભરશે. અન્નના માધ્યમ દ્વારા એને જ એનર્જીને ભરશે. અને તમને ખબર હોય તો અન્નમાંથી શુક્રાણુ ઉત્પન્ન થાય છે, અને શુક્રાણુમાંથી આ દેહ ઉત્પન્ન થાય છે. આ દેહે જ્યારે અન્ન ગ્રહણ કરશે તો એમાંથી એ સતને જ ગ્રહણ કરશે. એટલે અન્ન બ્રહ્મ એમ આપણે બોલીએ છીએ. પણ અન્ન બ્રહ્મ થાય ક્યારે? તો આ અહંકારથી તમે એમટી હો તો. બરાબર. તો આ બોડીના અણુની અંદર જે ઉર્જા શુક્રાણુની છે ને સર્જન કરવાની, એ અહીંયા તમને સર્જન કરશે. શેનું? તો કે આત્મબોધને સર્જન કરશે. એ આત્મબોધને સર્જન કરશે. કેવી રીતે? તો કે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિની અંદર અવ્યક્તના આધારે જે રમી રહી છે, અને રમી રહીને અનેક એંગલોને પાસન કરાવી રહી છે. અને એના દર્શનમાંથી આ બોડી જે છે એ દેખાય ભલે સ્થૂલ ઇન્દ્રિયો, પણ અંદર સ્થૂલ ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા જ્ઞાન ઇન્દ્રિયો જે બહાર જાય છે, એ જ્ઞાને પાંચે જ્ઞાન ઇન્દ્રિયો છે એ સ્થૂલ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાંથી એ બોધ લેશે. આત્મદેવનો બીજો નહીં. બરાબર. કારણ કે ઇમ્પ્રેશન ફૂડ જેમ બાળક લેતું હતું એમ આપણે લેશું. અત્યારે આપણે લેતા નથી. બરાબર. ધ્વનિ જે બાળક ઓળખી શકતો હતો ધ્વનિને, બરાબર, એ આપણે ઓળખી નથી શકતા ધ્વનિને. બરાબર. પણ જેમ જેમ એમટી થશું તો ધ્વનિની અંદર જે એનર્જી આવે છે એનો બોધ થશે આપણને. સ્પર્શના માધ્યમ દ્વારા બોધ થશે એનો આપણને આત્માનો. કારણ કે આપણી દૃષ્ટિમાં એ આવી ગયો સીધો સ્પર્શ. બરાબર. સીધું ગ્રહણ છે. શબ્દ નહીં, શબ્દના આધાર સાથે સ્પર્શ છે આપણો. ત્વચા નહીં, ત્વચાનો આધાર છે એની સાથે આપણને સ્પર્શ છે. રૂપ નહીં, પણ રૂપનો જેનો આધાર છે એની સાથે આપણને સ્પર્શ છે.